Hello student, standard 6, subject English, unit 3, in future, part 8. આપણે એક્ટિવિટી 3B સુધી જોયું અને બીમાં આપણે જે નિબંધ આ લોકો લખાયા હતા તો કયો નિબંધ કોને લખ્યો છે સેન્ટેન્સ આપણે જોયા કે કયું સેન્ટેન્સ કોનામાં આવે છે પણ આપણે બીમાં જોયું. હવે સીમાં છે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, ખરા અને ખોટા લખવાના છે. કરેક્ટ ધ ફોલ્સ એટલે જે વાક્યો ખોટા છે તેને આપણે શું કરવાનું છે સુધારીને ફરીથી લખવાના છે. હવે ફર્સ્ટ છે સિદ્ધાર્થ will insist pin drop silence in his class. તો આમાં શું આવશે, આપણે આ વાક્ય શું છે ખોટું છે તો આપણે લખીશું ફોલ્સ. આપણે લખીશું ફોલ્સ અને સેન્ટેન્સ સુધારીશું સિદ્ધાર્થ will not insist pin drop silence in his class. બરાબર, આ રીતનું આપણે સેન્ટેન્સ સુધાર્યું છે. હવે સેકન્ડ છે ઈવા will learn sky gazing. તો એ આપણે સેન્ટેન્સ કેવું છે ટ્રુ છે, સાચું છે એટલે આપણે લખીશું ટ્રુ. થર્ડ છે નિતિન will use only chemical fertilizer. નિતિન will use only chemical fertilizer. તો આપણે શું આવશે, આ ફોલ્સ આવશે. ત્રીજું વાક્ય આવશે ફોલ્સ અને આપણે સુધારીશું નિતિન will use only organic fertilizer. ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. આપણે વાક્ય શું કર્યું સાચું બનાવ્યું. ત્રીજું વાક્ય કેવું હતું ફોલ્સ હતું તો આપણે એને સાચું કર્યું. ચોથું છે સિદ્ધાર્થ will become a friend to his student. શું છે સિદ્ધાર્થ will become a friend to his students. તો આપણે આ વાક્ય શું લખીશું સિદ્ધાર્થ will become a will not આવશે will not become a friend to his students. એવું આવશે તો આપણે શું લખીશું ટ્રુ લખીશું. ચોથો છે ટ્રુ. ત્યારબાદ છે 5 ઈવા will not earn good money. તે પૈસા કમાશે નહીં તો આપણે શું લખીશું ફોલ્સ. પાંચમો લખીશું ફોલ્સ અને સેન્ટેન્સ બનાવીશું. આપણે સેન્ટેન્સમાં શું બનાવીશું ઈવા will earn good money. ઈવા will earn good money. આ આપણે સેન્ટેન્સ જોયા 5 જે ખોટા હતા એને આપણે સુધાર્યા અને વાક્ય ફરીથી લખ્યું. હવે બીમાં છે who can speak this sentence. આ વાક્ય કોણ બોલે છે રાઇટ ધેર નેમ અને તેના નામ લખવાના છે. હવે ફર્સ્ટ છે સ્ટુડન્ટ કીપ ક્વાયટ. વિદ્યાર્થીઓ શાંતિ રાખો. there is a bird in that tree. પેલા વૃક્ષ ઉપર કોણ શું છે પક્ષી છે તો આપણે એમાં કોણ લખીશું સિદ્ધાર્થ. કોણ બોલે છે
students keep silence. There is a bird in that tree. સિદ્ધાર્થ બોલે છે, યુવા બોલે છે કે નિતિન બોલે છે? તો આમાં સિદ્ધાર્થ આવે છે? નો. યુવા આવે છે કે નિતિન આવે છે? તો આપણે બોલીશું ઈવા. કોણ લખીશું? ઈવા લખીશું. કોણ બોલે છે આ વાક્ય? ઈવા. સેકન્ડ છે ફ્રેન્ડ્સ. શું છે? ફ્રેન્ડ્સ we will go for a movie on 26th January. We will go for a movie. મૂવી જોવા અમે 26મી જાન્યુઆરીએ જવાના છે. તો આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય આવશે સિદ્ધાર્થ. શું લખીશું આપણે? સિદ્ધાર્થ. હવે થર્ડ છે we use only organic fertilizer. We use only organic fertilizer. તો એ કોણ બોલે છે? નીતિન. કોણ બોલે છે? નીતિન. ચોથો છે દિવ્યેશ, will you please distribute this word card to each group. દિવ્યેશ, will you please distribute એટલે વહેંચવું. this word card to each group એટલે કે દરેક ગ્રુપમાં વહેંચી દે. તો આ વાક્ય કોણ બોલે છે? સિદ્ધાર્થ. કોણ બોલે છે? સિદ્ધાર્થ. આપણે લખીશું. પાંચમો છે we supply 200 liters. We supply 200 liters of milk to the dairy every day. તો એમાં શું આવશે? કોણ સપ્લાય કરે છે ડેરીમાં 200 લીટર? તો એમાં આવશે નીતિન. કોણ આવશે? નીતિન. આ આપણે જોયું કે કોણ આ સેન્ટેન્સ બોલે છે. હવે તમારે ઈ વિભાગ છે એની આપણે ચર્ચા કરીએ. what will you become? what will you become? તમે શું બનશો? will છે ભવિષ્યકાળ છે. a teacher, a trekking organizer or a farmer. ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનશો, ખેડૂત બનશો કે ટીચર બનશો? what will you do then? ત્યારે શું કરશો? you can add new ideas also. અને તેમાં કંઈક સારી એવી યુક્તિ પણ અજમાવવાની છે. તો what will you do then? અને ત્યારે તમે શું કરશો? જે બનશો ત્યારે તેમાં તમે શું કરશો? તો આની તૈયારી તમારે જાતે કરવાની છે. જોઈએ આપણે તમે કેવું કરો છો, કેવું નહીં. બરોબર? આપણે જોઈએ કે તમે કેવું કરો છો. તો ટીચરનું લખવાનું છે. એક ટીચર કે આઈ વિલ બીકમ અ ટીચર, આઈ વિલ બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર, આઈ વિલ બીકમ અ ફાર્મર. તો આ ત્રણમાંથી તમારે શું બનવાનું છે એ વિશે આપણે લખવાનું છે. તો તમારે તમારી નોટમાં અને ચોપડીમાં આ ઈ વિભાગ જે છે આપણો એક્ટિવિટી 3E એમાં તમારે જોવાનું છે આઈ વિલ બીકમ અ ટીચર. જો હું ટીચર થઈશ તો, અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર થઈશ તો,
અને અ ફાર્મર, અને જો હું ખેડૂત થઈશ તો આઈ વિલ સ્ટાર્ટ માય સ્કૂલ, માય ગ્રુપ, ન્યૂ ફાર્મિંગ ટેકનિક. તો આ ત્રણના આપણને એક સેન્ટેન્સ અહીંયા દર્શાવ્યું છે. તો અહીંયા આગળ આપણે તમે તમારી તૈયારી કરો. ટીચર બનવાનું છે. આઈ વિલ બીકમ અ ટીચર, ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર ઓર અ ફાર્મર. તમારે આની તૈયારી કરવાની છે. અને અહીંયા સાથે પાર્ટ 8 આપણે પૂરો કરીએ છીએ.